આજનો સમય જે છે ને એ એવો છે કે ચમત્કાર વગર કોઈ નમસ્કાર નથી કરતું, પણ એવું જ એક ચમત્કારિક મંદિરના આજે આપણે તમને દર્શન કરાવવાના છે. અને અહીંયા કોઈ પૂંજારી નહીં, કોઈ તાંત્રિક નહીં, કોઈ સાધુ નહીં, પણ ડાયરેક્ટ જે છે ને તમારી ડાયરેક્ટ વાત જે છે ને હનુમાનજી મહારાજ સાથે જ થાય છે. અને જે પણ પ્રશ્ન હોય તમારા વ્યવસાયને લગતા હોય કે પરિવારને લગતા હોય કે પછી તમારે સંબંધને લગતા કોઈ પણ પ્રશ્ન હોય ને એ તમામ પ્રશ્નોનું સમાધાન જે છે ને એ દાદા પાસે તમને મળી જાય છે. કોઈ વચ્ચે કોઈ વસ્તુ છે નહીં, કોઈ તાંત્રિક વસ્તુ પૂછવાનું નથી કે કોઈ માળા જપ આ તે કોઈ વસ્તુ નહીં. ડાયરેક્ટ તમે હનુમાનજી પાસે બેસી જાઓ અને દાદાને પૂછો કે મારું જો આ કામ થવાનું હોય ને તો મૂર્તિ ઊંચી થાય, તો સાક્ષાત જે હનુમાનજીની મૂર્તિ જે છે એ તમારથી ઊંચી થઈ જાય છે. અને જો કામ તમે એમ કહો કે ભાઈ મારું આ કામ નહીં થાય તો મૂર્તિ ચોંટી જાય, તો મૂર્તિ ચોંટી પણ જાય છે. એવું ચમત્કારિક હનુમાનજીનું મંદિર એટલે ઉંબા હનુમાનજી મંદિર. તો આજે અમે તમને દર્શન કરાવીશું ઉંબા હનુમાનજી મંદિરના, અને શું અહીંના નીતિ નિયમો છે અને શું આ મંદિરનું રહસ્ય છે અને ક્યારથી આ જે છે શરૂઆત થઈ છે, સંપૂર્ણ માહિતી જે છે અહીં મંદિરના પૂંજારી જે છે એમને પાસેથી આપણે લઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો. આ જે છે ને એ સાક્ષાત ઉંબા હનુમાનજી મહારાજની મૂર્તિ છે, આપ દર્શન કરી શકો છો. આ જે છે ને બહુ જ પૌરાણિક મૂર્તિ છે. અને જે આપણે ચમત્કારિક મૂર્તિની જે વાત કરવાની છે ને એ એકદમ નાની મૂર્તિ છે, અને એના પણ આપણે તમને દર્શન કરાવીશું. પરંતુ આ પૌરાણિક હનુમાનજી મહારાજની આ મૂર્તિના આપ દર્શન કરી રહ્યા છો. ઉંબાજી હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજની બાજુમાં જ એક્ઝેક્ટ જે છે એ ભગવાન રામ લક્ષ્મણ અને જાનકીનું મંદિર છે. આપ દર્શન કરી રહ્યા છો ભગવાન રામચંદ્રજીના બાજુમાં ખૂબ જ સુંદર જે છે ભગવાન રામચંદ્રજીની મૂર્તિ છે. અને અહીં જે છે કંકુ તિલક કરવાની સખ્ત મનાય છે એવું અહીં બોર્ડ પણ મારેલું છે, આપ જોઈ રહ્યા છો. રામ લક્ષ્મણ અને જાનકીના પણ આપ દર્શન કરી શકો છો. અને આની બાજુમાં જે છે એ ભગવાન મહાદેવનું મંદિર છે, એના પણ આપણે દર્શન કરાવીએ. બાજુમાં જે છે ને ભગવાન મહાદેવનું, અમારી સાથે આપ પણ મહાદેવના દર્શન કરી રહ્યા છો. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આપ જે આ દર્શન કરી રહ્યા છો એ સાક્ષાત ઉંબા હનુમાનજી મહારાજ છે. જો આ કામ થવાનું હોય તમારું તો આ મૂર્તિ જે છે એ ઊંચી થાય છે. અને તમે પ્રશ્ન પૂછો અને આ કામ ન થવાનું હોય તો આ મૂર્તિ એવી ચોંટી જાય છે કે તમે ટીંગાઈ જાઓ ને તો પણ આ મૂર્તિ જે છે ઊંચી થતી નથી. એવી સાક્ષાત કળયુગની અંદર પ્રચા મૂર્તિ ચમત્કારિક હનુમાનજીની મહારાજની મૂર્તિ છે ઉંબા હનુમાનજી મહારાજ. ઉંબા હનુમાનજી મંદિર ના પૂંજારી જે છે ગોમાભાઈ એ આપણી સાથે છે. તો આ મંદિર વિશે અને ઇતિહાસ વિશે તેમજ અહીંના નીતિ નિયમો વિશે જે છે આજે અમે તમને જણાવું છું. એની શરૂઆત જે છે એ ક્યારથી થાય, અહીં જે છે ને લોકો પોતાના પ્રશ્નો લઈને આવતા હોય છે કે મને આ તકલીફ છે, મારે સંબંધ થશે કે કેમ, મારા બિઝનેસમાં આગળ વધીશ કેમ, અનેક પ્રશ્નો જે છે દાદાને પૂછતા હોય છે. તો આની શરૂઆત જે છે એ કેવી રીતે ખબર પડી કે આ મૂર્તિ જે છે એ સાક્ષાત લોકોને જવાબ આપે છે, એના વિશે થોડીક જણાવજો. આ મૂર્તિ છે ને જૂની પુરાણી છે, પાંડવો વખતની. અને આ મૂર્તિ કામ થવાનું હોય તો મૂર્તિ ઉચકાય, ના થવાનું હોય તો નથી ઉચકાતી. આટલું જ જાણવાનું છે. જે જાતે કરવાનું હોય એ જાતે કરે, ના ઉચકાય તો એ માણસ અમુક ગુસ્સો કરે, કેમ ના ઉચકાય, કેમ ના ઉચકાય. જે જાણીને જવાનું હોય તે જાણવાનું હોય, રહેવા દે ને પછી કેમ ના ઉચકાય, કેમ આટલી પાછો ફરી ફરીને આવે ને ઉચકે, બીજા માણસને તકલીફ પડે. એના માટે હું બોલું છું કે ભાઈ બધા જ માણસ પ્રશ્ન પૂછવા આવ્યા છે તો એને બી જગ્યા આપો. આ જે છે તમે કેટલા વર્ષથી અહીં સેવા કરો છો? અહીંયા 26 વર્ષ થઈ ગયા, 27મું વર્ષ ચાલે છે. અત્યારથી અમારે અગાઉ વડીલો છે ને બાપ દાદાની વખતે અહીંયા કોઈ મંદિર નહોતું, ઝારણાઓથી મૂર્તિ હતી. ત્યારે એ લોકો આવીને બધા વડીલો જાણતા હતા જે કાંઈક કામ કરવાનું હોય, કોઈ છોકરા છોકરીને લગ્ન કરવું છે, કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય એ ખોડવાનું છે, એનાથી કયા દિશામાં લઈ ગયા એ બધું અહીંયાથી જાણતા હતા. બરાબર, સત્ય છે એ આપણને સમજાય છે ને અમારા વાળા તો બધા જાણે જ છે. પણ અમુક છે ને આ મૂર્તિને પરીક્ષા કરવા કે પથ્થર ઉચકાય કેમ ના ઉચકાય. 4 સાધુ થયા છે અહીંયા આપણા બહારથી આવેલા, તે બી આ મૂર્તિ હારું જ આવેલા બોમ્બે થી. તે 4 સાધુ એને મૂર્તિને પથ્થર ચોટી કેમ જાય, ઉચકાય કેમ એ પરીક્ષા કરીને ગયા. ને પોતે એનો પોતાનો પ્રશ્ન, મારા શરીરમાં જે પ્રાણ છે એ મૂર્તિમાં હોય તો આ મૂર્તિ ઉચકાય, આમ પ્રશ્ન પૂછેલો સાધુએ, 4 સાધુએ. તો મૂર્તિ ઉચકાય. મેં કીધું રિવર્સ કરીને પૂછ,
આ મૂર્તિએ જે જવાબ અમને આપ્યો હોય સાચો આપ્યો હોય તો જમીન હાથે ચોટી જાય. એમ વાંકો વળ્યો આમ કરીને તોય મૂર્તિ ના ઉચકાય. એટલે પગે લાગ્યો કે વાત સાચી છે. આમ છે ને સાધુ બી એમ કે સાધુ એને મેં પૂછ્યું આ મૂર્તિ જો ખોટી હોય તો મને ચૂપેથી કહી દે, હું અહીંયા માણસ આવતા બંધ થઈ જાય. તો ના ના, બંધ નહીં કરતા, વસ્તુ સાચી છે. ત્યારથી અમે ચાલુ રાખ્યું ને ખોટા માણસ હવે વિડીયા પર આપીને હવે પછી જાહેર કરે. માણસ ધક્કામક્કી કરતા આવે, કોઈના પર ભાડું હોય ના હોય 2-4 હજાર રૂપિયાનો જો ભાડું કરીને આવતા હોય તો અમને બી દુઃખ લાગે. અહીંયા ગામડું નથી ને બીજા કોઈ ઘર નથી એને એવું બધું બોલે તો મારે બોલવું પડે, ભાઈ ખરાબ હોય તો અમે આટલા વર્ષ અહીંયા નહીં રહેતા. અને બીજું ખાસ કહેવાનું કે અહીંના નિયમો છે કે તમે ગમે ત્યારે આવી અને મૂર્તિને પ્રશ્ન પૂછી શકો એવું નથી. કારણ કે અમુક પ્રશ્નોના હિસાબે ખાસ જે છે એ નિયમો બનાવવામાં આવ્યા છે કે શનિવાર, રવિવાર અને મંગળવાર ખાસ યાદ રાખજો. શનિવાર, રવિવાર અને મંગળવાર જ દાદાને જે છે પ્રશ્ન પૂછી શકો છો. આડા દિવસે આવશો તો તમારે ધક્કો થશે. માટે આ ટાઈમ ટેબલ જે છે એ જોઈને આવજો. સમય સવારે 7 થી સાંજના 7 સુધી. હા, 24 કલાકથી અમે ચાલુ રાખતા હતા. રાતના 12 વાગે આવે તેને અમે જગ્યા તમારી રીતે પૂછો, મોડું થાય તો ઊંઘી રહ્યો, જંગલ વિસ્તારમાં જવાનું, રસ્તે હારા નહીં, એવું બધું અમે સમજાવીને અહીંયા ઊંઘાડતા બી હતા. પણ છે ને તેમાં કરતા પછી પીધેલા નહીં વાવા પડી રહી. પછી અમે પ્રતિબંધ કરી છે, રાતે કોઈ રોકાવું નહીં. તો અહીંયા તમે કેટલા સમયથી દર્શન કરવા માટે આવો છો? હું 4 વર્ષથી આવું છું, 4-4.5 વર્ષથી. પણ પહેલા જે સિસ્ટમ હતી અહીંની દર્શનની અને અત્યારે છે એમાં બહુ ફેરફાર કરી નાખ્યો છે. એમાં ખાસ કરીને તો આપણે સુરતવાળાએ અહીંની વ્યવસ્થા બહુ વીકી નાખી છે. એનું મેન કારણના હિસાબે તો શું છે કે આપણે તો આવીએ છીએ, કલાક આવીએ છીએ અને અહીંયા બાપુને એને 24 કલાક રહેવાનું હોય છે. એના વધારે તકલીફ આપણીવાળા લોકો પાડે છે. એનું કારણ એક છે કે ત્યાં મૂર્તિ ઊંચી કરવામાં બધા નવા સવાલો પૂછે છે. બીજું અડચણરૂપ બીજું ઘણું હોય છે. અહીં જે મંદિરના પટાંગણમાં ઘણી અડચણરૂપ બાપુને ને એને બધાને આવે છે. તો બાપુને અહીંથી બધા એવો નિર્ણય લીધેલો છે કે શનિવાર, રવિવાર અને મંગળવાર મંદિરના દર્શન 24 કલાક ખુલ્લા હોય છે. પણ પાછળ જે મૂર્તિ દાદાની ઊંચી કરીને જે પૂછવાના જે પ્રશ્નો છે અને જવાબ મેળવવાના છે એના ખાલી 3 જ દિવસનો દર્શન ખુલ્લા રાખેલા છે. એટલે બધાને એક નમ્ર વિનંતી છે કે આ 3 વારે દર્શન કરવા આવવાનો આગ્રહ રાખે. અને બાકીના દિવસોમાં તો ખાલી દાદાના દર્શન થશે તો મૂર્તિ ઉચકીને પ્રશ્નો પૂછવાના એ વસ્તુ બંધ રહેશે. સમયથી આવો છો, કેવો અનુભવ તમને રહ્યો છે એના પર થોડીક અમારા દર્શક મિત્રોને જણાવજો. દાદા સાક્ષાત તમને અંદરથી સ્નોભૂતિ એવી થાય કે હું હનુમાનજી મહારાજ હારે હું ડાયરેક્ટ વાત કરું છું અને ડાયરેક્ટ એના પ્રશ્નો પૂછું છું ને એ મને જવાબ આપે છે. એવી અંદરથી એવી ફીલ રહે છે. મને એવો અનુભવ થયેલો છે. મને અને મેં જેટલાનું જાણ્યું છે બધાને એવો અનુભવ અહીંથી થાય છે. એટલે દાદા સાક્ષાત બેઠા હોય એવો તમને અહેસાસ અંદરથી થાય. આ યજ્ઞ અને આ વડ જે જોઈ રહ્યા છો ને, ઋષિ મુનિઓ જે છે એ વખતનું આ સ્થાન છે. બહુ પૌરાણિક છે અને હજારો વર્ષથી જે છે આ પૌરાણિક છે. ઋષિ મુનિઓ અહીં તપ કરતા અને યજ્ઞ કરતા એ યજ્ઞ છે. અને આ વડ જે છે એના આપ દર્શન કરી રહ્યા છો. ઉંબા હનુમાનજી મંદિરની પાછળ જે છે આ વડ અને યજ્ઞ આવેલો છે. અને ઋષિ મુનિઓ એવું કહેવાય છે કે અહીં તપ કરતા અને યજ્ઞ કરતા ત્યારનું આ પૌરાણિક મંદિર અને આ યજ્ઞ છે.